हेलो एवरीवन, स्वागत है आप सबનું અમારી યુટ્યુબ ચેનલ પર। વાત કરીએ આજની ટોપ રિક્રુટમેન્ટ વિશે। ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગવર્મેન્ટ ઓફ ગુજરાત સાયન્સ સિટી દ્વારા વિવિધ વેકેન્સીઝ માટે ઓનલાઈન એપ્લિકેશન્સ બનાવવામાં આવી રહી છે। જેમાં જનરલ મેનેજરની 4 વેકેન્સી માટે મંથલી સેલરી ₹90,000 રહેશે। સિનિયર ક્યુરેટરની 1 વેકેન્સી માટે મંથલી સેલરી ₹65,000 રહેશે। અસિસ્ટન્ટ જનરલ મેનેજરની 6 વેકેન્સી માટે મંથલી સેલરી ₹70,000 રહેશે। મેનેજરની 4, અસિસ્ટન્ટ ક્યુરેટરની 2 તેમજ સ્ટાફ ઓફિસર ટુ સીઈઓ ઈડીની 1 વેકેન્સી માટે મંથલી સેલરી ₹50,000 રહેશે। અસિસ્ટન્ટ મેનેજરની 1 વેકેન્સી માટે મંથલી સેલરી ₹40,000 રહેશે। અસિસ્ટન્ટ એન્જિનિયરની 2 વેકેન્સી માટે મંથલી સેલરી ₹35,000 રહેશે। જુનિયર ક્યુરેટરની 1, સિનિયર પ્રોજેક્શનિસ્ટની 1 તેમજ એક્ઝિક્યુટિવ અસિસ્ટન્ટની 12 વેકેન્સી માટે સેલરી ₹25,000 રહેશે। ટિકિટ ક્લર્કની 1 વેકેન્સી માટે સેલરી ₹22,500 રહેશે। જુનિયર પ્રોજેક્શનિસ્ટની 1, ટેકનિશિયન અસિસ્ટન્ટની 5, ટેકનિશિયનની 11 કે વેરાઇડ ઓપરેટરની 5 વેકેન્સી માટે સેલરી ₹20,000 રહેશે। દરેક પોઝિશન માટેની એલિજિબિલિટી, એજ, ક્વોલિફિકેશન્સ, એક્સપિરિયન્સ, એપ્લિકેશન ફોર્મેટ, જોબ પ્રોફાઇલ એક્સેટ્રા જેવી વિગતો માટે આપણી વેબસાઇટ scienceCity.gujarat.gov.in પર જઈ ચેક કરી શકો છો। ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ તારીખ 7 જુલાઈ 2025 રાત્રિના 12 કલાક પહેલાં પોતાની એપ્લિકેશન scienceCity.gujarat.gov.in પર જઈ સેન્ડ કરી શકે છે। સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ સ્વીકારવામાં નહીં આવે તેમજ ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી અનિવાર્ય સંજોગોમાં કોઈપણ કારણ આપ્યા વગર ભરતી રદ પણ કરી શકે છે। આઈ હોપ કે આ વિડીયો તમારી માટે ખૂબ જ ઉપયોગી રહ્યો હશે। અમારી લેટેસ્ટ વિડીયો તમારાથી મિસ ના થાય એ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને હિટ જરૂરથી કરી લેજો। આજના વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું એક નવી વિડીયો, એક નવી ઓપોર્ચ્યુનિટી સાથે। ત્યાં સુધી મને આપો રજા। નમસ્કાર।